આજ રોજ પેટલાદ ખાતે પેટલાદ શહેરમાં જે ગાયકવાડ સરકાર સમયની સર સયાજીરાવ હોસ્પિટલ હતી ત્યાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબનું સપનાનું આરોગ્યલક્ષી કામ થાય અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી જે આરોગ્યની ચિંતા કરે છે, ગુજરાતની જનતાની ચિંતા કરે છે, એને અનુલક્ષીને આજ રોજ પેટલાદ ખાતે નવી અદ્યતન 100 બેડની નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને 42 બેડના ચાઇલ્ડ યુનિટનું આઈસી યુનિટ જે બાળકો માટેની સ્પેશિયલ યુનિટ છે 42 બેડ એનું લોકાર્પણ અને અદ્યતન આઈપીએચએલ લેબ કે જે આણંદ જિલ્લાના અને ગુજરાતના પણ એમાં ખાસ કરીને આણંદ જિલ્લાના બધા જ દર્દીઓને જે જુદા જુદા લેબોરેટરી ટેસ્ટિંગ છે પેટલાદ આ સિંગલમાં થઈ જાય, એના સેમ્પલ બીજે પણ ના મોકલવા પડે એવી અદ્યતન લેબ પણ આજે જનતા જનાર્દનને સમર્પિત થઈ રહે છે. ત્યારે આદરણીય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પેટલાદની જનતા વતી હૃદયપૂર્વક આભાર માનું છું. આ અદ્યતન આરોગ્યની સુવિધાથી પેટલાદ અને પેટલાદના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના જનતાને અનેરો લાભ મળવાનો છે. અત્યારે પણ જે સિવિલમાં 800થી 1000ની ઓપીડી છે એમાં વધારો થશે અને પ્રજાને સુખ શાંતિ મળશે, સુખાકારી મળશે. કોઈ વખતે પણ આ સિવિલનું કામ અદ્યતન રહ્યું છે અને આ અદ્યતન મકાન બનવાથી 100 બેડનું નવું મકાન પણ ઉપલબ્ધ થશે અને આ બીજું ઉપલબ્ધ થઈ ગયું છે તો આરોગ્યની સેવાને પણ વેગ મળશે. સર્વેનું આરોગ્ય સારું રહે એવી મા જગતજનની ભવાની પ્રાર્થના. અસ્તુ ભારત માય વંદે માતરમ. જય જય.